ગુજરાતમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। ગરીબોની કસ્તુરીનો કકળાટ વકરી રહ્યો છે। રાજકોટના તાલુકામાં ખેડૂતોએ મફતમાં ડુંગળી વેચી। આ છે ખેડૂતોનો આક્રોશ, આ છે ખેડૂતોનું દર્દ। આવી થઈ ગઈ છે ડુંગળીના ડખાથી ખેડૂતોની હાલત। કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકતા ડુંગળીનું વાવેતર કરતા ધરતીપુત્રોની હાલત દયનીય બની ગઈ છે। તેમની મહામૂલી ડુંગળીનું કોઈ મફતમાં લેવાલ બચ્યું નથી। ત્યારે સરકારની આંખો ખોલવા માટે રાજકોટના ઉપલેટામાં ખેડૂતોએ અનોખી રીતે વિરોધ કર્યો। ઉપલેટા, ભાયાવદર સહિત વિસ્તારના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ ડુંગળીના ટ્રેક્ટર રોડ ઉપર ઠાલવ્યા। સાથે મોંઘી કસ્તુરીને રોડ ઉપર જાણે શાકભાજી વેચતા હોય તે રીતે મફતમાં ડુંગળી વેચી। ઉપલેટામાં ખેડૂતોએ ડુંગળીની નિકાસબંધીનો વિરોધ કરતા ટ્રેક્ટરમાંથી ડુંગળી નીચે પડતા જાણે કે પૈસાનો વરસાદ થયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। મફતમાં ડુંગળી આપતા લોકો મોંઘા ભાવની ડુંગળી લેવા રીતસરની લૂંટ મચાવતા જોવા મળ્યા। ઉપલેટાના શાક માર્કેટ રોડ પર ખેડૂતોએ મફતમાં ડુંગળી વેચવાની વાત વાયુવેગે ફેલાતા ડુંગળી લેવા લોકોના રીતસરના ટોળે એકત્ર થઈ ગયા। ટ્રેક્ટરની ચારે બાજુ ભીડ એકત્ર થઈ ગઈ હતી। લોકોએ ડુંગળી લેવા માટે લૂંટફાટ કરી। યુવાનોની સાથે સાથે વડીલો પણ ડુંગળી લૂંટવા માટે મચી પડ્યા હતા અને પોતાની પાસે જે સાધન મળ્યું તેમાં જેટલી ડુંગળી ભરાય તેટલી ભરી લીધી હતી। ખેડૂતોના વિરોધ વચ્ચે ગોંડલ યાર્ડમાં 3 દિવસ બાદ ફરી ડુંગળીની હરાજી શરૂ થઈ। છેલ્લા કેટલાક દિવસથી ડુંગળીનો ડખો ચાલી રહ્યો છે। ડુંગળીની નિકાસની બબાલના કારણે ગોંડલ યાર્ડની બહાર ખેડૂતો ધમાલ મચાવી રહ્યા છે। હરાજી બંધ કરાવી રોડ પર મહામૂલી કસ્તુરી ઠાલવી વિરોધ શરૂ કર્યો હતો। વિરોધ વચ્ચે ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા। રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં ફરી ડુંગળીની હરાજીનો પ્રારંભ થયો છે। ખેડૂતોના 2 દિવસના વિરોધ બાદ ડુંગળીની હરાજી ફરી શરૂ કરાઈ। ખેડૂતોના વિરોધ પહેલા 55,000 કટ્ટા ડુંગળીની આવક જોવા મળી હતી। કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ડુંગળીની હરાજીનો પ્રારંભ થયો। હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ ₹51 થી 481 સુધી બોલાયા। સરકાર સામે ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતો અને વેપારીઓની નિકાસબંધી દૂર કરવાની માંગ યથાવત છે। બીજી તરફ દિવસને દિવસે ડુંગળી પકવતા ખેડૂતોની સ્થિતિ કથળી રહી છે। હવે રાજકોટ માર્કેટિંગ યાર્ડે આ બધાની વચ્ચે એક મોટો નિર્ણય લીધો છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં હવે દિવસના 100 ગાડીઓને જ એન્ટ્રી આપવામાં આવશે। ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ મળે તે હેતુથી એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે હવેથી દરરોજ 100 ગાડીને જ યાર્ડમાં એન્ટ્રી આપવામાં આવશે। માર્કેટિંગ યાર્ડના આ મહત્વના નિર્ણયથી શહેરમાં પૂરતો માલ મળી રહેશે અને ખેડૂતોને પણ ભાવ મળશે। ગોંડલ યાર્ડમાં લસણના થયા ઢગલા। યાર્ડની બંને તરફ લસણ ભરેલા વાહનોની 5 કિલોમીટર સુધીની લાંબી લાઈન। સૌરાષ્ટ્રનો પ્રથમ નંબર ધરાવતું અને સૌથી મોટું ગોંડલ માર્કેટિંગ યાર્ડ, જ્યાં લસણની પુષ્કળ આવક નોંધાઈ છે। યાર્ડની બંને બાજુ 5 કિલોમીટર સુધી લસણ ભરેલા વાહનોની લાંબી કતાર જોવા મળી। સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણના ઢગલા થયા। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણની 70,000 કટ્ટાની આવક થઈ। ભારે આવકના કારણે માર્કેટ યાર્ડ સફેદ લસણની ગુણીઓથી સફેદ થઈ ગયું। જ્યાં નજર કરો ત્યાં માત્ર ને માત્ર સફેદ લસણ જ જોવા મળી રહ્યું છે। એટલી મોટી માત્રામાં લસણની આવક થઈ યાર્ડમાં ક્યાંય પગ મૂકવાની જગ્યા ન હતી। ચારે તરફ લસણના ઢગલા જોવા મળ્યા। મોટી સંખ્યામાં ખેડૂતો લસણ લઈને પહોંચતા માર્કેટિંગ યાર્ડની બહાર 3 થી 4 કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગેલી જોવા મળી। 1300 જેટલા વાહનોની લાંબી કતારો જોવા મળી હતી। અને ત્યારે માર્કેટિંગ યાર્ડમાં હરાજીમાં 20 કિલોના ભાવ 2500 થી લઈ અને 3400 સુધી બોલાયા। સાવરકુંડલાના ખેડૂતોની મુશ્કેલી વધી છે। સતત બીજા દિવસે હરાજી બંધ રહેતા પડ્યો ફટકો। જ્યાં હજારો લોકોની ચહેલ પહેલ હોય, જ્યાં લોકોના ઘોંઘાટથી આકાશ ગૂંજી રહ્યું હોય, મોટા મોટા અવાજ થઈ રહ્યા હોય, ખેડૂતોનો જમાવડો હોય, તેવા ખેડૂતોના બીજા ઘર સમાન માર્કેટ યાર્ડમાં છવાઈ ગયો છે સન્નાટો। છેલ્લા 2 દિવસથી અમરેલીના સાવરકુંડલા માર્કેટ યાર્ડ સુમસામ ભાસી રહ્યું છે। ચારે તરફ છવાઈ ગયો છે સન્નાટો। કેમ કે સાવરકુંડલા યાર્ડના વેપારીઓએ અચાનક જ હરાજી બંધ કરી દેતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ। સતત બીજા દિવસે ખેડૂતોને યાર્ડમાં જણસીઓ લઈને ન આવવા સૂચના આપતા યાર્ડ ખાલીખમ જોવા મળ્યું। વેપારી મહામંડળે જાહેર હરાજી અચોક્કસ મુદત માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો। ત્યારે સતત બીજા દિવસે પણ મગફળી અને કપાસ સહિતની જણસીઓની જાહેર હરાજી બંધ રાખી છે। આ માટે ખાસ બોર્ડ પર સૂચન પણ લખવામાં આવ્યું છે। એપીએમસી દ્વારા બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ખેડૂતોએ માલ નહીં લાવવા જાહેર નોટિસ મારી છે। જો કે શાકભાજીની હરાજી ચાલુ હતી। બીજી તરફ અમરેલીના સાવરકુંડલામાં એપીએમસીએ વેપારીને અસભ્ય વર્તન કરવા બદલ નોટિસ ફટકારી હતી। આપને જણાવી દઈએ કે શુક્રવારે કોઈ જાણ કર્યા વગર સાવરકુંડલા એપીએમસીમાં હરાજી બંધ રહેતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા હતા। વેપારી મહામંડળે જણસીની હરાજી બંધ રાખવાનો નિર્ણય કરાતા ખેડૂતોને હેરાન થવાનો વારો આવ્યો હતો। કડકડતી ઠંડીમાં યાર્ડ સુધી આવેલા ખેડૂતોને ધરમધક્કો થયો હતો। અમદાવાદમાં સ્પીડમાં જતી ટ્રક દિવાલ રેલિંગ તોડી અને કેનાલમાં ખાબકી। આખી ટ્રક નળામાં સમાઈ ગઈ।
અમદાવાદના નારોલ નરોડા હાઈવે પર વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. બેફામ સ્પીડે જતા ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક પલટી ખાઈ કેનાલમાં ખાબકી હતી. કાસ્ટિંગ ભરેલી ટ્રક એટલી સ્પીડમાં જઈ રહી હતી કે કેનાલની આસપાસની દિવાલ અને રેલિંગ તોડીને કેનાલની અંદર પડી હતી. ઘટનાની જાણ ટ્રાફિક પોલીસને થતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. હેવી ક્રેનની મદદ લઈને ટ્રકને બહાર નીકાળવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અકસ્માતને પગલે ટ્રાફિકને પણ થોડી અસર થઈ હતી. નારોલથી નરોડા તરફ જતા નેશનલ હાઈવે પર જશોદાનગર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસેના ગોરના કુવા તરફ જતી ખારીકેટ કેનાલમાં બેકાબુ કાસ્ટિંગ ભરેલી ટ્રક ખાબકી હતી. ટ્રક ચાલકે સ્પીડમાં ટ્રક ચલાવી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતને કારણે ખારીકેટ કેનાલને થયેલા નુકસાન અને લોખંડની રેલિંગ સહિત આરસીસીની દિવાલોના નુકસાન સાથેનો તમામ ખર્ચ જવાબદાર ટ્રકના માલિકની કંપની પાસેથી વસૂલવા અને તાકીદે નેશનલ હાઈવે પરના આ માર્ગ પરની મરામત કરાવી લેવા સૂચનાઓ આપવામાં આવી હતી. રાજકોટવાસીઓ શહેરની જાણીતી ભારત બેકરીમાંથી કોઈ વસ્તુ ખરીદતા નહીં. ટોસ્ટમાંથી સેક્રીન સિન્થેટિક કલરની ભેળસેળ મળી આવી. આજકાલ લોકો બહારનું ખાવાનું વધારે પસંદ કરે છે. તેવામાં લોકોની આ આદતનો લાભ લઈને વેપારીઓ અનેક વસ્તુઓમાં ભેળસેળ કરીને વેચતા હોય છે. ત્યારે રાજકોટવાસીઓ સદર બજારમાં આવેલી ભારત બેકરીમાંથી કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા 100 વાર વિચાર કરજો. રાજકોટમાં ટોસ્ટના નમૂના ફેલ મળી આવ્યા છે. રાજકોટની નામાંકિત ભારત બેકરીના ટોસ્ટના નમૂના ફેલ થયા છે. આ ટોસ્ટમાંથી સેક્રીન સિન્થેટિક કલરની ભેળસેળ મળી આવી છે. આ ભેળસેળવાળી વસ્તુ ખાવાથી આંતરડા, ચામડી અને પેટને લગતા રોગ થાય છે. લાંબો સમય સુધી તેને ખાવાથી આંતરડાનું કેન્સર પણ થઈ શકે. ઓગસ્ટ મહિનામાં આરએમસીના ફૂડ વિભાગ દ્વારા આ સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેનો 4 મહિના બાદ રિપોર્ટ આવ્યો છે. 19 ઓગસ્ટના રોજ ટોસ્ટ ઉપરાંત બ્રાઉન બ્રેડના પણ સેમ્પલ લેવાયા હતા અને કેકમાં પણ ઈંડાનો ઉપયોગ કરાતો હોવાની શંકાના આધારે આ નમૂના લેવાયા હતા, જેનો કોઈપણ પ્રકારનો રિપોર્ટ નથી આવ્યો. માત્ર ટોસ્ટનો જ રિપોર્ટ આવ્યો છે અને તેમાં ભેળસેળ હોવાનું બહાર આવ્યું છે, જેમાં સ્પેશિયલ એલચી રસ પેકેટનો નમૂનો ફેલ થયો છે. સિન્થેટિક ફૂડ કલર ભેળવાયો હોવાનો ખુલાસો થયો છે. એટલું જ નહીં, મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયરી ડેટ પણ નહોતા લખેલા. આ એક બેકરી નહીં, પરંતુ શહેરની જુદા જુદા વિસ્તારમાં 21 ધંધાર્થીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે. 8 ધંધાર્થીઓને લાયસન્સ અંગે નોટિસ અપાઈ છે, ત્યારે 15 જેટલા નમૂનાની સ્થળ પર તપાસ કરાઈ. જામનગરવાસીઓ ડોમિનોઝ પિઝામાં પિઝા ખાતા ચેતી જજો, નહીં તો પિઝા સાથે માખી ફ્રીમાં મળશે. જામનગરમાં લોકોના આરોગ્યના દુશ્મનો ફૂલ્યા ફાલ્યા છે. લોકોના જીવ સાથે ચેડા કરતા પાપીઓ હવે બેફામ બન્યા છે. બહારનું ખાવું હવે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જામનગરમાં પિઝાના રસિયાઓ જામનગરના ડોમિનોઝ પિઝા હાઉસમાં પિઝા ખાવા ન જતા, કેમ કે જામનગરમાં તળાવની પાળ પાસે આવેલા ડોમિનોઝ પિઝામાંથી નીકળી છે માખી, જે બાદ હોબાળો મચી ગયો. ભોજનની મજા બગડી ગઈ. ગ્રાહકોએ તુરંત ફૂડ વિભાગને જાણ કરી. ફૂડ વિભાગે તપાસ કરતા ડોમિનોઝ પિઝામાં બિન આરોગ્યપ્રદ પિઝા પીરસવામાં આવતા હોવાનો ખુલાસો થયો. વલસાડના ગેમા ગામે પાવર ગ્રીડ પ્લાન્ટને લઈને વિવાદ વકર્યો. સ્થાનિકો થયા લાલઘોમ. વલસાડના પારડી તાલુકાના ગોઈમા ગામમાં બની રહેલ પાવર ગ્રીડ પ્લાન્ટનો વિવાદ વકર્યો છે, જેના વિરોધમાં આજે મોટી સંખ્યામાં ગામ લોકો એકઠા થયા. આ પાવર ગ્રીડ સ્ટેશન માટે આજે હેવી ટ્રાન્સફોર્મર મશીન લાવવામાં આવ્યું, જેની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ અને વિરોધ વ્યક્ત કર્યો. છેલ્લા કેટલાક સમયથી નવા બની રહેલા પાવર ગ્રીડ સ્ટેશન નજીકના લોકો આ મામલે વિરોધ કરી રહ્યા છે. અનેક રજૂઆતો કર્યા બાદ પણ કામ નહીં અટકતા આખરે લોકોમાં રોષ જોવા મળ્યો. એવા સમયે હવે આ સ્ટેશન માટે હેવી ટ્રાન્સફોર્મર અને અન્ય મશીનરી આવતા ફરી એક વખત મામલાએ તૂલ પકડ્યું. લોકોના વિરોધથી માહોલ ગરમાતા પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી મામલાને થાળી પાડવાના પ્રયાસ કર્યા. આથી લોકોએ રોકી રાખેલ હેવી ટ્રાન્સફોર્મરને અટકાવવામાં આવ્યું. જો નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં વિવાદ વધુ વકરી શકે છે. રાજકોટમાં ટ્રાફિક પોલીસના ત્રાસથી ધર્મેન્દ્ર રોડના વેપારીઓએ અડધા દિવસનો બંધ પાડ્યો. રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચેકિંગની કામગીરી વધુ સઘન બનાવવામાં આવી છે, જે અંતર્ગત શહેરના મુખ્ય બજાર ગણાતા ધર્મેન્દ્ર રોડ સહિતના વિસ્તારોમાં ટ્રાફિક વિભાગ દ્વારા છેલ્લા 3 દિવસથી અનેક વાહનો ડિટેઇન કરી દંડ ફટકારવામાં આવી રહ્યો છે. પોલીસની આ કાર્યવાહી સામે વેપારીઓમાં ભારે રોષ છે. વેપારીઓ અને ગ્રાહકોના વાહન ટોઈંગ કરાતા હોવાનો આરોપ વેપારીઓ લગાવ્યો અને અડધો દિવસ બંધ પાડી વિરોધ નોંધાવ્યો. તેમજ આ વિસ્તારમાં પાર્કિંગની સુવિધા ન હોવાથી તાત્કાલિક યોગ્ય પગલાં લેવા માટે માંગ કરી. ધર્મેન્દ્ર રોડ વેપારી એસોસિએશનનું કહેવું છે કે આ વિસ્તારમાં રેકડીઓ પાથરના રિક્ષાઓના કારણે ટ્રાફિક જામ થાય છે. અગાઉ આ અંગે રજૂઆતો કર્યા બાદ પણ
દુકાનોની પાસે વાહન રાખવાની છૂટ આપવામાં આવી રહી છે, જેથી 3 દિવસથી અચાનક ટ્રાફિક પોલીસ દ્વારા વેપારી તેમજ ગ્રાહકોને પણ આડેધડ દંડ ફટકારવાનું શરૂ કરાયું છે, જેના કારણે વેપારીઓમાં રોષ છે. જુદા જુદા 8 એસોસિએશન દ્વારા બપોર સુધી વેપાર ધંધા બંધ રાખી વિરોધ કરાયો. ટ્રાફિક જામ થવાના અન્ય કારણો પર ફોકસ કરવા તેમજ વેપારી અને ગ્રાહકોને ખોટી રીતે હેરાન નહીં કરવાની માંગ પણ કરવામાં આવી. આમ તો વર્ષ 2023 આખું માવઠાનું રહ્યું છે, પરંતુ વર્ષ 2024નો પ્રારંભ પણ કડાકા ભડાકા સાથે થશે. ગાજવીજ અને કરા સાથે ખાબકશે માવઠો. કાતિલ ઠંડીના કહેર વચ્ચે માવઠું તહેસ નહેસ કરવા આવી રહ્યું છે. આગામી અઠવાડિયાથી ફરી એકવાર ગુજરાતમાં કમોસમી આફત આવી રહી છે. ખેડૂતોને સાવધાન કરતી આગાહી અંબાલાલ પટેલે કરી છે. જે રીતે વર્ષ 2023 આખું માવઠું રહ્યું, તે જ રીતે વર્ષ 2024નો પ્રારંભ પણ કડાકા ભડાકા સાથે થશે. એટલે કે જાન્યુઆરી માસમાં પણ ઠંડી નહીં પરંતુ માવઠું આવશે. સાથે જ પતંગ રસિયાઓની મજા પણ કમોસમી વરસાદ બગાડશે. ઉત્તરાયણ આસપાસ વાતાવરણમાં આવશે પલટો. ઉત્તરાયણ આસપાસ માવઠું બની શકે છે વિલન. જાન્યુઆરી મહિનામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેશે, તો ફેબ્રુઆરી સુધી ખેડૂતો પર ઘાત આવશે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે જાન્યુઆરી માસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને ખાસ કરી ઉત્તરાયણ આસપાસ હવામાનમાં પલટો આવશે. પરંતુ 5 ફેબ્રુઆરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રહેવાની સાથે દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે. ભારે વરસાદના કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. ફેબ્રુઆરી શરૂઆતમાં ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે. ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી થઈ શકે છે. કચ્છના ભાગોમાં કાતિલ ઠંડીનો ચમકારો રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 10 ડિગ્રી આસપાસ તાપમાન નીચું જવાની શક્યતા રહેશે. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતને પ્રભાવિત કરશે અને ફેબ્રુઆરીનો આખો મહિનો હવામાનમાં પલટા સાથે રહેશે. એપ્રિલ માસમાં પવન ફૂંકાવાની શક્યતા રહેશે. વર્ષ 2024 સાયક્લોજેનિક વર્ષ છે. આગામી 26 એપ્રિલથી સાયક્લોન જોવા મળશે. 1 મે પછી દરિયામાં હલચલ જોવા મળશે. જૂન માસની શરૂઆત આખા અરબ સાગરમાં ચક્રવાત જોવા મળશે અને બંગાળની ખાડી તરફ પણ ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે. એટલે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી આખો માવઠાનો રહેશે. મહેસાણામાં કુટુંબ નિયોજનના ઓપરેશન કૌભાંડ મુદ્દે થયો છે મોટો ખુલાસો. 16 ફિમેલ હેલ્થ વર્કરોએ કર્યો ધડાકો. મહેસાણામાં કુટુંબ નિયોજનના ઓપરેશનના આંકડા કાગળ પર ખુલવાના મુદ્દે ખોટા આંકડા આપનારા 16 હેલ્થ વર્કરોનો ખુલાસો સામે આવ્યો, જેમાં અધિકારીઓએ આપેલી નોટિસના જવાબમાં ભૂલથી આંકડા આપ્યા હોવાનો ખુલાસો કરવામાં આવ્યો. આ મામલે આગામી 20 ડિસેમ્બરે 16 ફિમેલ હેલ્થ વર્કરને હાજર થવા સૂચન આપવામાં આવ્યું છે. આરોગ્ય અધિકારી સમક્ષ હાજર રહેવા સૂચના આપવામાં આવી. મહત્વનું છે કે મહેસાણામાં છેલ્લા 7 મહિનાથી કુટુંબ નિયોજન ઓપરેશન માત્ર કાગળ પર થયા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો, જેમાં લાખવડી ભાગોળ અર્બન હેલ્થ સેન્ટર અને નાગલપુર અર્બન હેલ્થ સેન્ટરમાં સૌ પહેલા કૌભાંડ સામે આવ્યું, જ્યાં મહિલા આરોગ્ય કર્મચારીએ 300થી વધુ કુટુંબ નિયોજનના ઓપરેશન થયા હોવાના ખોટા આંકડા સરકાર સમક્ષ રજૂ કર્યા, જેની તપાસ શરૂ કરતા આ આંકડો હવે 661 સુધી પહોંચ્યો હતો, જેને લઈને સમગ્ર જિલ્લાના આરોગ્ય કેન્દ્રમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે અને ત્યારે અનેક ગરીબોને આપી ભેટ. લોકસભા 2024ની ચૂંટણી પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં ધામા નાખ્યા છે. ગુજરાતમાં ફરી એકવાર 26માંથી 26 બેઠક જીતવા માટે કમર કસી છે. ત્યારે ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાણંદ, આણંદ અને અમદાવાદના કાર્યક્રમમાં હાજરી આપી. સાણંદમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં અમિત શાહ જોડાયા હતા. ચાંગોદર ગ્રામ્ય પંચાયત પરિસરમાં સંકલ્પ યાત્રા યોજાઈ હતી, જ્યાં અમિત શાહે લાભાર્થીઓને વિવિધ યોજનાની ભેટ આપી હતી. સાણંદથી સીધા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આણંદ પહોંચ્યા હતા. આણંદના વલ્લભ વિદ્યાનગર ખાતે સરદાર પટેલ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહમાં હાજરી આપી હતી. રાજ્યપાલ સહિતના રાજ્યભરના આગેવાનોની હાજરીમાં કાર્યક્રમ યોજાયો. 66માં પદવીદાન સમારંભમાં અમિત શાહે 15,754 વિદ્યાર્થીઓને પદવી આપી હતી. 106 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યા. આ પ્રસંગે અમિત શાહે સરદાર પટેલને યાદ કરતા કહ્યું કે કાશ્મીર, હૈદરાબાદ અને જૂનાગઢ ભારતમાં છે, તેનો શ્રેય સરદારને જાય છે. આણંદ બાદ અમિત શાહે અમદાવાદના ટાગોર હોલમાં મહારાષ્ટ્ર સમાજ અમદાવાદના શતાબ્દી મહોત્સવ અને ફોરમ કન્વોકેશન સેન્ટર એડવાન્સમેન્ટ એન્ડ એન્ડ્યુકોલોજી સેમિનારમાં હાજરી આપી. પીએમ મોદી આવતીકાલે વિશ્વની સૌથી મોટી કોર્પોરેટ ઓફિસ સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 ડિસેમ્બરને રવિવારે વિશ્વના સૌથી મોટા કોર્પોરેટ ઓફિસ હબ સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરશે. વિશ્વની સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ તરીકે ડાયમંડ બુર્સ રાજ્ય અને દેશના આર્થિક વિકાસ માટે મહત્વનો ભાગ ભજવશે. 3,400 કરોડના ખર્ચે 35.54 એકરમાં સુરતના ખજોદ વિસ્તારમાં નિર્માણ પામેલા આ ડાયમંડ બુર્સ રફ અને પોલિશ્ડ ડાયમંડ ટ્રેડિંગનું ગ્લોબલ સેન્ટર બનશે. આ ડાયમંડ બુર્સ 4,500થી વધુ ઓફિસો એકબીજા સાથે જોડાયેલી છે, જ્યાં 67,000 જેટલા લોકો એકસાથે કામ કરી શકશે. ઉપરાંત અહીં પ્રવેશ પહેલા હાઈ સિક્યુરિટી ચેકપોઇન્ટ્સ, પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ પણ આવેલ છે. બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર બેંક, રેસ્ટોરન્ટ, ડાયમંડ લેબ વગેરેની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાઈ છે. સુરતમાં બનેલા આ ડાયમંડ બુર્સ પર દેશ વિદેશના વેપારીઓની નજર રહેશે. અહીં દુનિયાભરના ડાયમંડ રો મટીરિયલની હરાજી, રફ, કટ એન્ડ પોલિશ ડાયમંડ, સ્ટડેડ જ્વેલરી, ડાયમંડ, ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ જ્વેલરી સહિતની હાઈ વેલ્યુ ગુડ્સ મોટી માત્રામાં અહીં ખરીદ વેચાણ માટે ઉપલબ્ધ બનશે. સુરતમાં પીએમની મુલાકાતને લઈને તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. પીએમના આગમનને લઈ 3,000 પોલીસ જવાનોનો બંદોબસ્ત રહેશે, જેમાં 1,800 હોમગાર્ડ, 500 ટીઆરબી જવાનો પણ બંદોબસ્તમાં સામેલ રહેશે. પીએમના કાર્યક્રમને લઈ નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો. પ્રદેશ ભાજપ કરશે પીએમ મોદીનું ભવ્ય સ્વાગત. વિવિધ 6 પોઈન્ટ ઉપર પીએમનું સ્વાગત કરવામાં આવશે. ભાજપના 5,000 કાર્યકર્તાઓ સ્વાગત કરશે. આ તમામ પોઈન્ટની જવાબદારી ધારાસભ્યોને સોંપવામાં આવી છે. સાથે જ એરપોર્ટ અને બુર્સની આસપાસ 15,000થી વધુ રત્ન કલાકારો પણ તિરંગા દ્વારા સ્વાગત કરશે. તો સુરતમાં પીએમ મોદીના આગમન પહેલા સુરક્ષાની દ્રષ્ટિએ રિહર્સલ પણ કરવામાં આવ્યું. સુરતમાં હીરા બુર્સની પ્રતિકૃતિ બનાવાઈ. હીરા, સોનું, ચાંદી વડે બની છે 2 કિલોની આબેહૂબ પ્રતિકૃતિ, જે જોઈ તમે ચોંકી જશો. સુરતની ચમકમાં 4 ચાંદ લગાવી દેતા ડાયમંડ હીરા બુર્સને લઈને સમગ્ર રાજ્ય અને દેશની સાથે વિશ્વભરમાં ચર્ચાઓ છે. પેન્ટાગોન કરતાં મોટા કોમર્શિયલ બિલ્ડિંગનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થનાર છે. ત્યારે આ અગાઉ સુરતના સરસાણા ખાતે યોજાયેલા રૂટ્સ B2B જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝિબિશનમાં ડાયમંડ બુર્સની હીરા, સોના અને ચાંદી વડે બનાવેલી આબેહૂબ પ્રતિકૃતિ મૂકવામાં આવી છે, જે સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. જ્વેલરી ઉત્પાદકે હીરા, સોના અને ચાંદીના ઉપયોગથી બુર્સની પ્રતિકૃતિ બનાવી છે. ફ્લોરા જ્વેલર્સના ઓનર જતીન કાકડિયાએ કહ્યું કે આ પ્રતિકૃતિ દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારતનો મેસેજ અપાય છે. ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિતના 7 રાજ્યોના 35 કારીગરોએ 60 દિવસ મહેનત કરીને આબેહૂબ આ પ્રતિકૃતિ તૈયાર કરી છે. ડાયમંડ બુર્સ જેવો જ રંગ લાવવા કોપર, ઝીંક અને એલોય સહિત 5 ધાતુનો ઉપયોગ પણ કરાયો છે. આ પ્રતિકૃતિનું વજન 2 કિલો છે, જ્યારે તેમાં 102 કેરેટના 6,886 હીરા છે. લોકસભા 2024ની ચૂંટણી પહેલા કોંગ્રેસ થઈ ગઈ છે સક્રિય. ગુજરાત કોંગ્રેસના નેતાઓની પાર્ટી હાઈકમાન્ડ સાથે યોજાઈ બેઠક. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે રાજકીય પક્ષોએ તડામાર તૈયારી શરૂ કરી દીધી છે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે પણ કમર કસી છે. કોંગ્રેસના નેતાઓ દ્વારા રણનીતિ ઘડાઈ રહી છે અને આ બધાની વચ્ચે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ દિલ્હીમાં ધામા નાખ્યા. ગુજરાત કોંગ્રેસના નેતાઓએ દિલ્હી કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેની સાથે બેઠક યોજી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌથી ખરાબ પ્રદર્શન બાદ કોંગ્રેસ હવે લોકસભામાં કઈ રીતે પ્રદર્શન સુધારે તે મુદ્દે ચર્ચા થઈ. આ બેઠકમાં કોંગ્રેસના રાજકીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, પ્રભારી મુકુલ વાસનિક અને કેસી વેણુગોપાલ ઉપસ્થિત રહ્યા. જ્યારે પ્રદેશ તરફથી શક્તિસિંહ ગોહિલ, મધુસૂદન મિસ્ત્રી, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર સહિતના નેતાઓએ હાજરી આપી લોકસભાની ચૂંટણી સહિત વિવિધ મુદ્દે ચર્ચા કરી. બેઠકમાં લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ચર્ચા કરાઈ. દરેક સિનિયર નેતાઓને લોકસભા બેઠકની જવાબદારી સોંપાશે. સાથે જ બેઠકમાં ભારત જોડો યાત્રા 2નું ગુજરાતથી આયોજન કરવા અંગે પણ ચર્ચા થઈ. કોંગ્રેસના આગામી કાર્યક્રમ અંગે પણ આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવી. ત્યારે આ વખતે લોકસભામાં કોંગ્રેસ ભાજપના આ વિજય રથને રોકવા માટે પ્રયાસ કરી રહ્યું છે. કોંગ્રેસ તેમાં કેટલી સફળ થાય છે તે જોવું રહ્યું. પંચમહાલ બાદ બનાસકાંઠામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. અધિકારીઓથી બચવા સરકારી કાર પાછળ લગાવ્યું જીપીએસ. હજુ તો પંચમહાલમાં ખનીજ વિભાગ જાસૂસી કાંડની શાહી સુકાઈ નથી. ત્યાં બનાસકાંઠાથી ખનીજ વિભાગના અધિકારીઓની જાસૂસી થતી હોવાનો પર્દાફાશ થયો. અહીં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે. અધિકારીઓથી બચવા ભૂમાફિયાઓએ ગજબનો કિમિયો શોધી કાઢ્યો. ખાણ ખનીજ વિભાગની સરકારી કાર પાછળ જીપીએસ લગાવી દીધું. સરકારી વાહન ક્યાં છે તેની જીપીએસની મદદથી માહિતી મળતી. રોયલ્ટી ચોરી કરતા શખ્સોએ રેડથી બચવા માટે જાસૂસી કરી.
ઘટનાની જાણ બાદ ખાણ ખનીજ વિભાગ તરફથી ફરિયાદ પણ દાખલ. પાલનપુર પશ્ચિમ પોલીસે અજાણ્યા શખ્સો સામે નોંધ્યો ગુનો. બીજી તરફ પંચમહાલમાં સરકારી અધિકારી જાસૂસી કાંડ મામલે મોટા ખુલાસા થયા. જાસૂસી કાંડમાં નવી ઓડિયો ક્લિપ પણ સામે આવી. જાસૂસી કાંડના અહેવાલ બાદ ગ્રુપના સભ્યો રિમૂવ થયા હતા. હવે ગ્રુપમાં જોઈન થવા માટે 500 રૂપિયાની માંગ કરતો ઓડિયો પણ વાયરલ થયો. વોટ્સએપ ગ્રુપમાં ખાણ ખનીજ માફિયાઓએ અલગ અલગ ગ્રુપ બનાવીને અધિકારીઓના લોકેશન શેર કરી જાસૂસી કરતા હતા. હવે ફરી આવા અલગ અલગ ગ્રુપ માટે 500 રૂપિયા ચૂકવીને સભ્ય બનવાનું ષડયંત્ર બહાર આવ્યું. સાબરકાંઠામાં વેપારીએ 1 કરોડ દેવું થતા 65 લાખની લૂંટનું તરકટ રચ્યું અને પોલીસે ગણતરીના કલાકોમાં પર્દાફાશ કર્યો. સાબરકાંઠામાં 65 લાખ રૂપિયાની લૂંટનો કેસ પોલીસે પોતાની કોઠાસૂઝથી ગણતરીની મિનિટોમાં ઉકેલી નાખ્યો છે. આ કેસમાં સામે આવ્યું છે કે લૂંટ થઈ જ નહોતી. લૂંટની ફરિયાદ નોંધાવનાર વેપારીએ 1 કરોડનું દેવું થઈ જતાં લૂંટનું નાટક કર્યું હતું. રાજસ્થાનના કોટડાના ગુટખા, બીડી અને કરિયાણાનો વેપાર કરતા વેપારીએ દેવું થઈ જતાં ઉઘરાણીવાળા હેરાન ન કરે તે માટે બનાવટી લૂંટની ઘટના ઊભી કરી હતી. વેપારી પોતે કારમાં ઉઘરાણી કરી અને પરત જતા હતા ત્યારે વડાલી અને ખેડબ્રહ્મા હાઈવે રોડ પર શ્યામનગર પાટિયા નજીક પોતાની કારને આંતરી અને કેટલાક શખ્સો બંદૂકની અણીએ 65 લાખ રૂપિયા લૂંટી અને ફરાર થઈ ગયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જોકે પોલીસે તપાસ કરતા શંકા ઉપજી અને અંતે વેપારીનો ભાંડો ફૂટી ગયો અને વેપારીએ કબૂલાત કરી લીધી કે તેને દેવું થઈ જતાં લૂંટનું નાટક કર્યું હતું. પોલીસે આ કેસ ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યો છે. હવે ખુદ ફરિયાદી જ આરોપી બની ગયો છે. કોડીનારના ઠગબાજે 1 રૂપિયો પણ આપ્યા વગર 52 લાખ રૂપિયાની ખરીદી વસ્તુ. ખોટા ચેક આપી 60 લોકોને છેતર્યા. લાખો રૂપિયાનો લગાવ્યો ચૂનો. ગીર સોમનાથના કોડીનારમાં એક ઠગબાજે 60 થી વધુ લોકોને ચૂનો લગાવ્યો. ખાતામાં પૈસા ન હોવા છતાં ચેક આપી ઘેટા બકરાની ખરીદી કરી અને છેતરપિંડી આચરી. આવો 1-2 લોકો સાથે નહીં પરંતુ 60 થી વધુ લોકો સાથે છેતરપિંડી કરનાર ભેજાબાજ પોલીસના સકંજામાં આવ્યો. ગીર સોમનાથના કોડીનાર પોલીસમાં વડનગર ગામના જેશાભાઈએ બાઇક વેચાણ બાદ ચેક બાઉન્સ થયાની ફરિયાદ નોંધાવી. જે કારણે વેરાવળનો ડારી ગામનો અમર હાજી જીકાની ચાલનો પર્દાફાશ થયો. આ શખ્સે બાઇક ખરીદી 3.40 લાખનો ચેક આપ્યો હતો અને જે ચેક બાઉન્સ થતા બાઇકના માલિકના પગતળેથી જમીન ખસી ગઈ. આ ઠગબાજે કોઈની ભેંસ તો કોઈના બકરા તમામ વસ્તુની ખરીદી કરતો હતો અને ચેક આપતો, પરંતુ તમામના ચેક બાઉન્સ થતા અંતે કોડીનાર પોલીસ વેરાવળના ડારી ગામના ભેજાબાજ શખ્સને શોધી કાઢવા માટે તપાસ આદરી. પૂછપરછમાં ખુલાસો થયો કે અમર હાજી જીકાની 1-2 નહીં પરંતુ 59 લોકોને છેતરી ચૂક્યો છે. તેણે 59 લોકો પાસેથી 52 લાખની વસ્તુઓ ખરીદી હતી. કોઈને 1 રૂપિયો નથી ચૂકવ્યો. તે અલગ અલગ જગ્યા પર અલગ અલગ બહાના બતાવતો. કેશ નથી માટે ચેક આપતો. હું અધિકારી છું આવા અનેક બહાના કરી લોકોને લૂંટતો. અન્યના નામના ચેક આપતો અને આખરે પોલીસે તેને દબોચી લીધો. જૂનાગઢથી પકડાયેલા નકલી ડીવાયએસપીના ઘરેથી મળ્યા લાખો રૂપિયા. જૂનાગઢમાં નકલી ડીવાયએસપી બનીને ફરતા આરોપી વિનીત દવેને લઈ ચોંકાવનારા ખુલાસા થયા છે. તપાસમાં આરોપી પાસેથી રોકડ સહિત 20.98 લાખનો મુદ્દામાલ મળી આવ્યો છે. સાથે જૂનાગઢ કોર્ટના જજના હોદ્દાનો અસલ સ્ટેમ્પ સિક્કો, ખાખી કવર, સર્વિસ સીટ, લેપટોપ અને કમ્પ્યુટર પણ મળી આવ્યા છે. ડીવાયએસપીનો સ્વાંગ રચીને વિનીત દવે નામના ઈસમે 17 નોકરી વાંચુકો પાસેથી રૂપિયા 2.11 કરોડ ખંખેર્યા હતા. એટલું જ નહીં, આરોપી પોલીસ ખાતામાં નોકરીની લાલચે યુવક અને યુવતી પાસેથી 2 લાખથી 20 લાખ સુધીની રકમ પડાવતો હતો. ત્યારે વિનીત દવે પાસેથી 2 જોડી પોલીસ યુનિફોર્મ, આઈ કાર્ડ અને ભારતીય રેલવેના લોગોવાળા સ્ટીકર પણ મળી આવ્યા છે. સાથે રાજકોટ કલેક્ટર ઓફિસના સિક્કાવાળા સ્ટીકર અને પગાર સ્લીપ પણ જપ્ત કરાઈ છે. આરોપી વિનીત દવે હાલ પોલીસના રિમાન્ડમાં છે અને વધુ ખુલાસા થવાની શક્યતા છે. આરોપી વિનીત દવે અમદાવાદનો રહેવાસી છે. તપાસમાં પોલીસને વિનીત દવેના નામના કેટલાક બેંક ખાતા હાથ લાગ્યા છે. પોલીસે આ તમામ 7 બેંક એકાઉન્ટ ફ્રીઝ કરીને વ્યવહારોની તપાસ શરૂ કરી છે. બનાસકાંઠામાંથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કૌભાંડ પકડાયું. રહેણાંક વિસ્તારોમાં કરતા હતા ગેસ રિફિલિંગ. તમારા ઘરે આવતો ગેસનો બાટલો પૂરતા વજનવાળો તો આવે છે ને? આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે બનાસકાંઠાના પાલનપુરમાં ઠગબાજો ગેસ રિફિલિંગ કરતા પકડાયા છે. બનાસકાંઠામાંથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કૌભાંડ પકડાયું છે. 3 સ્થળોએ ગેરકાયદેસર ગેસ સિલિન્ડર રિફિલિંગ કૌભાંડ ચાલતું હતું. 3 સ્થળોએ પુરવઠા વિભાગે દરોડા પાડતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. પાલનપુરમાં 1, છાપીમાં 2 સ્થળોએ દરોડા પાડ્યા હતા. અહીં 3 સ્થળોએ દરોડા પાડી કુલ 292 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા છે.
4 વાહનો 3 દુકાનો સીલ કરે છે. રિફિલિંગ કરવાના સાધનો, રિક્ષા સહિત કુલ 1,50,000નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. આ બીજા બાજુ રહેણાંક વિસ્તારોમાં ગેસ રિફિલિંગ કરતા હતા. ગુજરાતના પેરિસ ગણાતા મોરબીની સુરત થઈ ગઈ છે બદસુરત. તંત્રના પાપે લોકો ગંદકી વચ્ચે રહેવા મજબૂર. મોરબીના ઘડિયાળ ઉદ્યોગે સમગ્ર વિશ્વમાં ડંકો વગાડ્યો છે. સૌપ્રથમ ઘડિયાળ ઉદ્યોગના પાયા મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં નખાયા હતા અને હાલમાં આ લાતી પ્લોટ વિસ્તારની હાલત અતિશય બિસ્માર છે, જેના કારણે અનેક ઉદ્યોગો ભાંગી પડ્યા છે. લાતી પ્લોટ વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું છે. ભર શિયાળામાં ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે અને અતિશય દુર્ગંધના કારણે થોડા ઘણા બચેલા ઉદ્યોગકારો પણ ખૂબ પરેશાની વેઠી રહ્યા છે. આ બાબતમાં છેલ્લા ઘણા વર્ષોથી પાલિકા તંત્રને તેમજ મોરબીના નેતાઓને અનેક વખત રજૂઆત કરી ઉદ્યોગકારો થાક્યા છે, છતાં તંત્ર દ્વારા હજી સુધી સમસ્યાનો નિકાલ કરવામાં નથી આવ્યો. લઘુ ઉદ્યોગોનો વિકાસ થાય તે માટે કેન્દ્ર સરકાર પૂરતા પ્રયત્નો કરી રહી છે, પરંતુ મોરબીની નેતાગીરી અને તંત્ર લઘુ ઉદ્યોગોને સારું વાતાવરણ અને પ્રાથમિક સુવિધાઓ આપવામાં ઊણા ઉતર્યા છે, જેના કારણે મોરબીના લઘુ ઉદ્યોગો મરણ પથારીએ પડ્યા છે. નડિયાદમાં પૈસા બાબતે મિત્રને જ પતાવી નાખ્યો અને પોલીસે આરોપીની કરી ધરપકડ. નડિયાદમાં મિત્રની હત્યા કરનાર હત્યારા મિત્રને જેલમાં જવાનો વારો આવ્યો. મિત્રની હત્યાથી ખળભળાટ મચી ગયો હતો. શહેરના દેસાઈ વગા વિસ્તારમાં કરિયાણાની દુકાન ચલાવતા હિરેન દેસાઈની તેમના જ મિત્રએ હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ હતી. શહેરના શીતલ સિનેમા પાસે આવેલા રામજી મંદિરના કૂવામાંથી વેપારી હિરેન દેસાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. નડિયાદ ટાઉન પોલીસને વેપારીના મિત્ર ધનંજય દેસાઈ પર શંકા જતા તેની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે રાઉન્ડઅપ કર્યા બાદ ધનંજય દેસાઈની પૂછપરછમાં ખુલાસો થયો કે હિરેન દેસાઈએ 5 લાખ રૂપિયા ઉધાર લીધા હતા. આરોપી મિત્ર વારંવાર પૈસાની ઉઘરાણી કરતા હતા. હિરેન દેસાઈ પરત આપતા ન હતા, તેથી આરોપીએ હિરેન દેસાઈને કૂવામાં ધક્કો મારી મૃત્યુ નિપજાવ્યું હતું. આરોપી સામે અગાઉ પણ ખૂન અને લૂંટ જેવા ગુના નોંધાયેલા છે. પૂર સમયે તબાહ થઈ ગયેલ બનાસકાંઠાના ગામડાઓ 6 વર્ષ બાદ ફરી ધબકતા થયા. ગામમાં છવાયો દિવાળી જેવો માહોલ. આ બે તસવીર બનાસકાંઠા પંથકના ગામડાઓના લોકોની સુખ દુઃખની કહાણી રજૂ કરી રહી છે. બનાસકાંઠામાં 6 વર્ષ પહેલા પૂરે મચાવેલી તબાહીમાં ગામડાઓ બરબાદ થઈ ગયા હતા. લોકો ઘર વિહોણા થઈ ગયા હતા. હવે 6 વર્ષ બાદ આ જ ગામડાઓ ધબકતા થયા છે. ઘર વિહોણા થયેલા લોકોને મળી ગયા છે નવા ઘર, નવા પ્લોટ. અહીં ફરી લોકોના ચહેરા પર આવી છે ખુશાલી. રાજ્ય સરકારના સાથથી જનતાના દુઃખ હણાયા છે. હાલમાં રાજ્ય સરકારે થરાદ સહિત 5 ગામોને પુનર્વસનની મંજૂરી આપી ઊંચાણવાળા વિસ્તારોમાં પ્લોટની ફાળવણી કરવામાં આવી, જેના કારણે ગામમાં ખુશીનો માહોલ છવાયો છે. પૂરની સ્થિતિમાં લોકો સ્થળાંતર કરી ગામની બહાર વસવાટ કરે છે. ગામ લોકોએ રાજ્ય સરકાર પાસે સહાયની માંગ કરી હતી. ગામમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના અથાગ પ્રયત્નોથી ગામનું પુનર્વસન થતા ગામમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને ગ્રામજનોએ રાજ્ય સરકાર અને શંકરભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો. રાજ્ય સરકારે 5 ગામોના પુનર્વસન પ્લોટની ફાળવણી કરી છે, જેમાં પહેલી કેટેગરીમાં 100 ચોરસ મીટરના પ્લોટ માટે 1.5 લાખ આપવામાં આવશે. બીજી કેટેગરીમાં 200 ચોરસ મીટરના પ્લોટ માટે 2.5 લાખ અને ત્રીજી કેટેગરીમાં 250 ચોરસ મીટરના પ્લોટના બાંધકામ માટે 3 લાખ રૂપિયા આપવામાં આવશે. આપણે જણાવી દઈએ કે બનાસકાંઠા જિલ્લાના 5 ગામોમાં 2015 અને 2017ના રેલ નદીના પૂરના પાણી ફરી વળતા 5 ગામોમાં રહેવું મુશ્કેલ બન્યું હતું અને દર ચોમાસે આ 5 ગામો પાણીમાં ગરકાવ થઈ જતા લોકો ઊંચાણવાળા વિસ્તારમાં અને ખેતરોમાં રહેવા મજબૂર બન્યા હતા. રાજ્ય સરકાર દ્વારા 5 ગામોના 787 પરિવારોને ઊંચાણવાળા વિસ્તારમાં પ્લોટોની ફાળવણી કરતા 5 ગામોમાં દિવાળી જેવો માહોલ છવાઈ ગયો છે. આપણો ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.